સંજય રાવલ છું. સ્થાનિક નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી છે. મૂળ હું પાલનપુરનો વતની છું. પાલનપુર મારી કર્મભૂમિ છે, પાલનપુર મારી જન્મભૂમિ છે અને છેલ્લા 7 વર્ષથી હું અમદાવાદ આવ્યો છું. આખા ગુજરાતમાં ફરું છું. આ વખતની ચૂંટણીઓમાં દર વખતની ચૂંટણીમાં કંઈ ને કંઈ હું વાત કરું છું, પણ ખાસ પાલનપુર જે મારી જન્મભૂમિ છે, હું છેલ્લા 2-3 વર્ષથી મહિને 2 મહિને 3 મહિને પાલનપુર જાઉં છું. એમ થાય કે આ મારું આ પાલનપુર છે. સિટીમાં આવવાના કોઈ રસ્તાના ઠેકાણા નહીં, કોઈ બાગ બગીચાના ઠેકાણા નહીં. જે એક બગીચો છે પ્રાઇવેટ થઈ ગયો છે. કંઈક વાત કરવા જેવું નથી. એનું કારણ શું છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે જે પણ પાર્ટીઓ જે લોકોને ટિકિટો આપે છે એ કયા પેરામીટરથી આપે છે મને સમજ નથી પડતી, પણ એમની પાસે વિઝન બહુ હોતું નથી. અને વિઝન નથી હોતું એટલે જે જોઈએ તેવું કામ થતું નથી. સાવ જ જેને પોતાના ઘરમાં ફર્નિચર લાવવાની કે ઘરમાં ચાદરો લાવવાની ખબર ના પડે એવા કોર્પોરેટરોને ટિકિટો મળે ને એ લોકો પાર્ટીના સિમ્બોલના કારણે જીતે, બાકી એમને 10 વોટ ના આવે કે કોઈ 5000 ઉછીના ના આવે. સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં મહાનગરપાલિકાઓમાં 50% ઉમેદવારો આવે. 50% બહુ સારા હોય છે. એટલે આ વખતે ખાસ મારે પાલનપુરની જનતા અને સમગ્ર ગુજરાતના લોકોને કહેવું છે કે તમે પાર્ટી અથવા મુખ્યમંત્રી અથવા વડાપ્રધાનને જોઈને વોટ ના આપશો. એની ચૂંટણીઓ એમએલએ ને એમપીની જુદી હોય છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. પાલનપુર છે, બરોડા છે, અમદાવાદ છે, સુરત છે, કોઈ પણ સિટીના લોકલ પ્રશ્નોની વાત છે. આમાં મુખ્યમંત્રી કે વડાપ્રધાનશ્રીનો રોલ નથી હોતો. આપણે એવા ઉમેદવારો પાર્ટી કોને ટિકિટ આપશે એ આપણા હાથમાં નથી, પણ જેને ટિકિટો મળે એમાંથી ખરેખર જેને શહેરનું હિત હોય, જેને શહેરમાં કરપ્શન કરીને પૈસા કમાવાનો એક માત્ર ઈરાદો ના હોય, આવા લોકોને વોટ આપજો. તો આ સૌથી મોટી સમાજ સેવા છે, સૌથી મોટી દેશ સેવા છે. ગંદકીઓના ઢગલા, સ્કૂલો આગળ ગંદકીઓ, રસ્તાઓ ખાડામાં કે ખાડામાં રસ્તાઓ સમજ ના પડે. ક્યારે કયો રોડ તોડી નાખશે, પાઇપલાઇનો માટે રોડ ખોદાય તો 6 મહિના ધૂળ ખાવાની. મને એમ થાય છે કે આ બધું કેવી રીતે આપણે લોકો ચલાવીએ છીએ. અત્યારે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી કે આ બધું જોવાનો ટાઈમ નથી. અત્યારે આપણા વોર્ડમાં કયો ઉમેદવાર સક્ષમ છે, કયો ઉમેદવાર કામ કરી શકે એવો છે એને વોટ આપજો. નહીં કે કઈ પાર્ટીએ કેવી રીતે એને ટિકિટ આપી છે. અત્યારે તો ભાવ બોલાય છે ટિકિટોને, એવું મેં સાંભળ્યું છે. અત્યારે તો એવી રીતે બોલાય છે કે તમે કેટલા લોકોને જીતાડી શકશો તો તમારા આને વોટ આપી. આવી બધી વાતો હું સાંભળું છું, બહુ દુઃખ થાય છે. નાની ચૂંટણીઓ છે, આપણા ગામની ચૂંટણી છે અને આપણા ગામની ચૂંટણીમાં આપણા ધારો કે બ્લોક નંખાય છે. કોઈ પણ બ્લોક 1-2 વર્ષથી વધારે ચાલતા જ નથી. લાવો એ બ્લોક મને નાખવા આપો, 10 વર્ષની લેખિતમાં ગેરંટી આપું. વચ્ચે ગ્રીલ નંખાય છે, ગ્રીલ પડી જાય છે. વચ્ચે પાળીઓ થાય છે, પાળીઓ તૂટી જાય છે. બધું ડફોલ બનાવવાના ધંધા ચાલે છે, કેમ કે ખબર છે કે પ્રજા કોઈને પૂછશે નહીં. આપણે બધા પાનના ગલ્લે અને પેપરોમાં એમ ચર્ચાઓ કરશું, ટીવી પર, સોશિયલ મીડિયા પર મેસેજ કરશું, પણ આપણે ઊભા નથી રહેતા કે એક રસ્તો બને ખાલી ઉપર ફોતરી પાથરી જતા રહે તો પૂછતા નથી કે આ રોડ કેટલા રૂપિયાનું ટેન્ડર હતું ને કેટલામાં બન્યું ને કોણે બનાવ્યો. આ બ્લોક નાખ્યા છે તો બ્લોક તૂટી કેમ ગયા, બ્લોક ઉખડી કેમ ગયા. સાવ મફતના પેલા રોડ, સડક છાપ મજૂરો જોડે બ્લોકનું કામ થાય છે. નીચે કોઈ ગાદી ના હોય, નીચે સિમેન્ટ હોય, ના લાઈન દોરીમાં વસ્તુ હોય, ઠોકરો લાગે ફૂટપાથ પર ચાલો તો. આપણે જાગવું પડશે. આમાં કોંગ્રેસ, ભાજપ કે કોઈ પાર્ટી જોશો નહીં, આમાં માણસ જોજો કે મારા વોર્ડમાં જેટલા લોકો ઊભા છે કે ટિકિટો આપવાના પેરામીટર જુદા છે તો મારા ભેજામાં ઉતરતા જ નથી. સામાન્ય માણસનું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ, પણ સામાન્ય માણસની એવું કોન્ટ્રીબ્યુશન ના હોય કે જેને કશું ખબર જ નથી પડતી. કોઈની વાઈફ બને છે તો એનો વર ચલાવે છે, કોઈનો વર બને તો એની વાઈફ ચલાવે છે. આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે ને, જેના કારણે ગામડાઓને નાના શહેરો તૂટી રહ્યા છે કે ત્યાં વિકાસના નામે મોટા મીંડાઓ છે. એટલે આ વખતે હું ખાસ પાલનપુરીઓને, મારા પાલનપુરના લોકોને કહું છું કે મજબૂત ભલે અપક્ષ ઉભો હોય, કોઈક સમિતિમાંથી ઉભો હોય, કોઈ કોંગ્રેસમાંથી, કોઈ ભાજપમાંથી, કોઈ આપમાંથી હોય, પણ આ વખતે એવા લોકોને ચૂંટીને મોકલજો કે જે લોકો ખરેખર 1 રૂપિયાનું કરપ્શન ના કરે. અને એમને સોગંદ ખવડાવો ઇલેક્શન પહેલા જાહેરમાં ઉભા રાખીને ચોરાહે પર કે તમે લખીને આપો કે હું 1 રૂપિયાનું કરપ્શન કરું તો હું 2 બાપનો, આવું લખાવો અને તો સરસ મજાનું કામ થશે સાહેબ. આપણે એમએલએ એમપી બહુ મોટી વાત છે, પણ આ નાની ચૂંટણીઓ છે. આપણે જોઈએ છે સરસ રસ્તાઓ, સરસ ચોખ્ખાઈ થઈ જાય, સફાઈ મસ્ત થઈ જાય, નાની નાની ગટરો સાફ થઈ જાય, અંડરગ્રાઉન્ડ ગટરો તેનું ડ્રેનેજ બરાબર ચાલે, પાણી આવે તો ટાઈમસર પાણી મળે.
નગરપાલિકાઓમાં શું હોય? આ જ હોય. આપણું માન સરોવર તળાવ તમે જુઓ, ગટર સરોવર બની ગયું. સવાલ એનો નથી, કોઈને દોષારોપણનો નથી, પણ આપણે જવાબદાર છીએ. આજે પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં આવવાના અંબાજી બાજુથી રસ્તો આવો, ખાડા ખબડા, રસ્તો બ્લોક. રેલવે બાજુથી આવો, બાલારામ બાજુથી રસ્તો બ્લોક. ક્યારે પૂરો થશે ભગવાન જાણે. મેઇન ઓવરબ્રિજ પાલનપુરમાં આવવાનો, જે ઓવરબ્રિજ બનાવવા માટે હું ઉપવાસ પર 10 દિવસ બેઠો છું. એ બ્રિજ 3 વાર તોડ્યો ને 3 વાર ઊંચો થયો. ખબર નથી, હાલા કોઈને ખબર જ નથી પડતી કે શું, કે ભવિષ્યમાં બ્રોડગેજ આવશે, ઊંચી ટ્રેનો આવશે, ડબલ ડેકર આવશે, તો અત્યારથી ઊંચું કરીએ. 1.5 વર્ષથી ધૂળ ખાવાની, એક મણ ધૂળ ખાવાની. પાલનપુરીઓ જાગો. આ શું ચાલી રહ્યું છે? એક કલાક કેટલી એમ્બ્યુલન્સમાં લોકો મરી જાય છે બ્રિજ ઉપર. એક કલાક લાઈનો લાગે છે, બે બાજુ ટ્રાફિક જામ. લક્ષ્મીપુરા, ગણેશપુરામાંથી આવવાના રસ્તા બધા. પાલનપુરમાં હાલ કોઈ પ્રોબ્લેમ થાય ને સાહેબ, ગામમાં આવવાનો કોઈ રસ્તો જ નથી રહ્યો, કે સિટીમાં લોકો આવશે કેવી રીતે? આવા વિઝનવાળા જે લોકોને દ્રષ્ટિ હોય, જેને સમજ પડતી હોય. હું તો ઉભો રહ્યો હતો એકવાર શહેર વિકાસ સમિતિ કરીને, ખબર છે ને, બહુ વર્ષો પહેલા MLA લડ્યો, MP લડ્યો, પણ મને એમ લાગ્યું કે મારું પણ વિઝન નથી, લોકોને પસંદ નથી આવતું. તો તમને જે ગમે, પણ એવા લોકોને ચૂંટણીમાં જીતાડજો જે લોકો કરપ્શન ના કરે, જે લોકો ખરેખર પાલનપુરની સેવા કરવા માટે આવ્યા છે. આ બધા જે આવે છે સેવા કરવાની, ઘર ભરવા આવે છે, પૈસા વ્યાજે ફેરવવા આવે છે, ગળામાં વરડા જેવી ચેનો પહેરવા આવે છે. દરેક શહેરોની વાત કરું છું, ડીસા હોય, પાટણ હોય, જામનગર હોય, જુનાગઢ હોય, સુરત હોય, કોઈ પણ શહેર હોય. આવા લોકોને જાકારો આપજો. અને બીજી વાર પાર્ટી પણ સમજી જવી જોઈએ કે આવા 3 પૈસાના લોકોને, લુખાઓને ટિકિટ આપશું તો નહીં ચાલે. સારા લોકોને ઘરે જઈને ટિકિટ આપવાનો આ સમય આવ્યો છે. તો લોકોને નમ્ર વિનંતી કરું છું કે આપણા ગામના હિતમાં પક્ષ પાર્ટીથી ઉપર જઈને મારા વોર્ડમાં, મારા એરિયામાં કોણ સારું કામ કરી શકશે, જેને હું એક ફોન કરીશ તો એ માણસ મારું કામ કરી શકશે, આવા લોકોને વોટ આપશું તો હું માનું કે આપણા શહેરો બહુ ચોખ્ખા થશે, આપણા શહેરોનો થોડો વિકાસ થશે. બાકી તો એ જ ગંદકીમાં જીવવાનું છે ને એ જ ગંદકીમાં મરવાનું છે. દિવસે દિવસે આપણા નાના નાના શહેરોની પથ્થારી ફરી ગઈ. એટલે આ વખતની ચૂંટણીમાં, 2021ની ચૂંટણીમાં આપણે પાર્ટીઓ જોવાને બદલે પરફેક્ટ કયો ઉમેદવાર મારા ત્યાં કામ કરી શકશે, ભલે કોઈ પણ પાર્ટીનો હોય, એને હું વોટ આપીશ. અને છેલ્લી વાત, સાહેબ, કોંગ્રેસ ભાજપના નામે મારામારી કરશો નહીં, આમ આદમી પાર્ટીના નામે મારામારી કરશો નહીં. કે શોલે પિક્ચર પૂરું થાય ને પછી ગબ્બર અને ઠાકુર ખભે હાથ મિલાઈને ઉભા હોય છે. જે નેતાઓ આપણને કોંગ્રેસ ભાજપને પાર્ટીઓમાં વિભાજિત કરી મારામારીઓ, ઝઘડા અને બૂથ ઉપર બૂથ કેપ્ચરિંગના ઝઘડાઓ કરાવે છે, એ જ લોકો સાંજે હોટલોમાં પાર્ટી કરતા હોય છે. એટલે ચૂંટણીઓ પતે પછી ચૂંટણીઓને ત્યાં જ મૂકી દેજો, એને ઘર સુધી લઈ આવશો નહીં તો આપણા ઘરોમાં પણ ગંદકી આવી જશે. એટલે પોલિટિકલ લોકોના કહેવાથી આપસી મિત્રોની સંબંધ બગાડશો નહીં કે તું કોંગ્રેસનો છે, તું ભાજપનો છે. આપણે બધા ભારતીયો છીએ. વિચારધારા ઉપર બરોબર છે, MP ને વડાપ્રધાન કોણ બને ને એવું બધું બરોબર, પણ નગરપાલિકામાં આ બધાથી દૂર રહેજો, નાત જાતથી દૂર રહેજો અને નિષ્પક્ષ બનીને વોટ આપજો કે આ કયો ઉમેદવાર મારા શહેરને વફાદાર છે, મને વફાદાર છે અને જેના હૈયે પોતપોતાના શહેરનું હિત રહેલું છે. આવા લોકોને વોટ આપી અને જીતાડજો. સંજય રાવલના પ્રણામ.